આદિવાસી સમાજના પૂજનીય બિરસા મુંડાની 150માં જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા બિરસા મુંડા સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। બિરસા મુંડા સર્કલ ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી। વલસાડના ઉમરગામ પંથકના આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ મનાવી હતી। બિરસા મુંડા સર્કલ પર આદિવાસી સમાજની પરંપરા મુજબ ઘેરૈયા નૃત્ય કરી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીમાં ઉપસ્થિત અગ્રણીઓએ આદિવાસી સમાજના બિરસા મુંડાએ આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા। તેમજ આજના યુવાનોને આદિવાસી સંસ્કૃતિ જાળવવા આગળ આવવા અનુરોધ કર્યો હતો। વલસાડના ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ધામધૂમથી મનાવવામાં આવી હતી। સરીગામ બાયપાસ પર પ્રસ્થાપિત ભગવાન બિરસાની પ્રતિમાની વિધિવત સમાજના અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સરીગામના યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય સહિત ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વાગત પણ ખાસ હાજર રહ્યા હતા। સૌને જોહાર જય આદિવાસી। આજે બિરસા મુંડાની જયંતિના દિવસે ઉપસ્થિત અહીંયા રહી સરીગામ બાયપાસ ઉપર અમે જે ઉજવણી કરી છે એનો મેઇન મુદ્દો છે જલ જંગલ જમીન બચાવવાનો। જે બિરસા મુંડાએ પોતાની જન્મથી લઈને એમના મરણ 25 વર્ષમાં જે એમને જે લડત કરી છે એના ઉપર અમે જાગૃત કરવા માટે લોકોને અહીંયા આવ્યા છે ને આ સમજવાનું છે કે આ ફક્ત લડત આદિવાસી નથી, એ લડત કોઈ જાતિ ને ધર્મની નથી। એ લડત બિરસા મુંડાએ ઉચેકી હતી જલ જંગલ જમીનને। એ જલ જંગલ જમીન આપણા અહીંયાનું છે ને આપણું વાતાવરણ છે, આપણે બચાવવું પડશે ને જાતિ ધર્મ છોડી બધા જ સમાજે આ લડત બિરસા મુંડાની વિચારધારા પર આપણે ઉચકવું પડશે। બિરસા મુંડાજીએ એની લડત ઉપર 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એમાં ચોખ્ખું લખેલું હતું કે ટ્રાઇબલ એરિયા મીન્સ દે આર નોટ અંડર બ્રિટિશ ઇન્ડિયા। 1935ના સંવિધાનમાં આ લખેલું જ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ લખેલું છે। એટલે આ સીધી વાત સમજમાં આવે છે કે આદિવાસીઓને તે સમય પણ આઝાદી હતી જલ જંગલ જમીનની, તો હમણાં કેમ નથી? હમણાં કેમ અમારું અહીંયાનું વાતાવરણ બગડે છે, કેમ અમારું પાણી બગડે છે, કેમ અમારી જમીન બગડે છે, કેમ અમારી સંસ્કૃતિ બગડે છે? એટલે એ બિરસા મુંડાની લડતને અમે અહીંયા ઉમરગામમાં ચલાવશું। બધાને સૌને જોહાર જય આદિવાસી। આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવવા અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આદિવાસી સમાજના બિરસા મુંડાએ કરેલા કાર્યો અને આપેલી લડાઈ અંગે યુવાનોને જાણકારી આપવામાં આવી હતી। આદિવાસી સમાજની સંસ્કૃતિની જાળવવા આજના યુવાનો આગળ આવવા સ્થાનિક અગ્રણીઓએ અપીલ કરી હતી। આદિવાસી સમાજના લોકોને આદિવાસી સમાજને આપવામાં આવેલા લાભો અને વિવિધ યોજનાઓનો લાભ લઈને આજના યુવાનોને સક્ષમ અને સમૃદ્ધ બનાવવા કામગીરી કરવામાં આવે છે। આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના હક અધિકાર માટે આદિવાસી સમાજ દ્વારા લોકોને પૂરતી જાણકારી આપવામાં આવી હતી।